નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખબર ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર। તો આજના સમાચાર જાણીએ તે પહેલા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આવનારી 1 તારીખથી થતા બદલાવો વિશે મિત્રો વાત કરવાની છે। મિત્રો મહિનાની આવતી પહેલી તારીખથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે। વાત કરીએ મિત્રો તો આવામાં 1 જૂન તમારા ખિસ્સા પર સીધી અસર કરશે, કારણ કે મિત્રો એવી આશા રાખવામાં આવી છે કે 1 અઠવાડિયા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે। તેથી કરીને મિત્રો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં થોડો ઘણો ઘટાડો થશે। મિત્રો આવા સમયે રેપો રેટમાં વધારો કર્યા બાદ કેટલીક અન્ય બેંકો તેમના વ્યાજ દરમાં પણ મિત્રો વધારો કરવા જઈ રહી છે। તો મિત્રો આવનારા અઠવાડિયાથી એટલે કે મિત્રો આવનારી પહેલી તારીખથી જે છે તે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। વધુમાં મિત્રો વાત કરીએ તો આવનારી 1 તારીખથી થતા બદલાવો વિશે મિત્રો વીમો મોંઘો પડી શકે છે, કારણ કે 1 જૂનથી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વધારવાની તૈયારીઓ થઈ રહી છે। જો કે મિત્રો હજુ સુધી કંપનીઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। હોલમાર્કનો નિયમ ફરજિયાત મિત્રો 1 જૂન 2023 થી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। દેશના 256 જિલ્લાઓમાં 1 જૂનથી સોનાના આભૂષણો અને કલાકૃતિઓનું હોલમાર્કિંગ ફરજિયાત બનશે અને મિત્રો તેમાં 32 નવા જિલ્લાઓનો ઉમેરો થશે। ત્યારબાદના સમાચારો વિશે મિત્રો વાત કરવામાં આવે તો દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં ખેડૂતોના દેવા માફી બાબતે આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોના દેવા માફ કરવા માટે ગુજરાત સરકાર પાસે પૂરતું ફંડ નથી, તેથી દેવા માફ કરવા શક્ય રહેશે નહીં। સાથે જ મિત્રો જ્યારે ગુજરાતના માથે કુલ 3,20,812 કરોડનું દેવું છે, જેથી કરીને રાજ્યની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આ વર્ષે ખેડૂતોને રાહત મળી શકે તેમ નથી। જ્યારે મિત્રો ખેડૂતોને વગર વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે સહાય સરકાર ચૂકવવામાં આપે છે, એટલે કે મિત્રો સરકાર જે છે તે 3 લાખ સુધીની સહાય તો ખેડૂતોને આપે છે વગર વ્યાજે, પરંતુ મિત્રો દેવા માફ કરી શકે તેવી કોઈ સંભાવના નથી, કારણ કે ગુજરાત સરકાર કહી રહી છે કે તેમની પાસે પૂરતા પૈસા નથી, પૂરતો ફંડ નથી ખેડૂતોના દેવા માફ કરવા માટે। બીજી તરફ મિત્રો જોઈએ તો કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડોના દેવા માફ કરાઈ રહ્યા છે। તો મિત્રો એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે ખેડૂતોના દેવા માફ કેમ નથી કરવામાં આવ્યા, અને જો ફંડ નથી તો ઉદ્યોગપતિઓના દેવામાં કેમ માફ કરવામાં આવી રહ્યા છે, તે પણ મિત્રો મહત્વનો પ્રશ્ન રહ્યો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આવતા મહિનાથી ગરીબોને મોટી ભેટ આપવા જઈ રહી છે। મિત્રો આવના મહિનાથી જુવાર, બાજરી અને રાગીનું રાહત દરે વિતરણ કરવામાં આવશે। ગુજરાત સરકારનું વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટમાં નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ માટે ₹2165 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી। મિત્રો બજેટમાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે। તો ઉજ્જવલા યોજના હેઠળ દર વર્ષે 2 ગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફાઇલિંગ કરવા માટે 500 કરોડની પણ મિત્રો જોગવાઈ કરવામાં આવી છે। તો મિત્રો આ દરેક લાભો જે છે તે આવતા મહિનાથી મળવાના શરૂ થઈ શકે છે તેવા મિત્રો સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મોટો ઝટકો। મિત્રો વાત કરીએ તો ખરેખર જેમને નુકસાન થયું છે તેવા ખેડૂતોની પાક નુકસાન સહાયમાંથી યાદીમાંથી નામ જ બાકાત કરવામાં આવ્યું છે, અને ભાજપના મળતિયાઓને ખેતરમાં પાક ન હોવા છતાં સહાયની યાદીમાં નામ રાખવામાં આવ્યું છે। મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસે આ સંદર્ભે કૃષિ મંત્રીને વિડીયો પણ મોકલ્યા છે। આ સાથે જ સાચા ખેડૂતોને પૂરતી નુકસાની સહાય મળે તેવી મિત્રો માંગણીઓ અત્યારે ઉછળી રહી છે। સાથે જ કૃષિ મંત્રીને પત્ર સર્વે માટેની ટીમો હકીકતને જમીન સર્વે પણ કરતી નથી। રાજકોટના જસદણના આટકોટ ગામના 2 ખેડૂતોના વિડીયો મિત્રો સામે આવ્યા છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે પાક નુકસાન સહાય મુદ્દે મિત્રો થયું છે એવું કે પાક નુકસાન સહાયની જે રકમ મળવાની હતી તે યાદીની અંદર ખરેખર જે ખેડૂત મિત્રોને નુકસાન થયું છે તેમના નામ જ સમાવિષ્ટ નથી કરવામાં આવ્યા, અને સાથે સાથે મિત્રો દગાખોરીથી ભાજપના જે મળતિયાઓ છે તેમના નામ જમા કરવામાં આવ્યા છે। આવું મિત્રો કોંગ્રેસના કૃષિ મંત્રીએ વિડીયો પણ મોકલ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે। તો મિત્રો આ મુદ્દે તમારો અભિપ્રાય મને કોમેન્ટની અંદર જરૂરથી લખી દેજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો લવ જેહાદ મુદ્દે કાર્યવાહી કરવા માટે મિત્રો હર્ષ સંઘવી એક્ટિવ થયા છે। વાત કરીએ તો લવ જેહાદ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે। પ્રેમને બદનામ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી જણાવ્યું હતું કે જેમના મનમાં નાની મોટી માનવતા બચી હોય તે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે। દુનિયાના કોઈ ખૂણામાં એક ખાસ કરીને ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે મિત્રો બદનામ કરનારા કાન ખોલીને સાંભળી લે। કોઈ સલીમ જે છે તે મિત્રો સુરેશના નામે પ્રેમ કરીને મારી ભોળી ભાળી દીકરીઓને ફસાવશે તો એ દીકરીના ભાઈ તરીકે હું અહીંયા આવ્યો છું, અને જો કોઈ સલીમ સુરેશ બનીને ભોળી દીકરીઓને ફસાવશે તો તેમને છોડવામાં પણ મિત્રો નહીં આવે। આવું મિત્રો નિવેદન કહેવામાં આવી રહ્યું છે હર્ષ સંઘવી દ્વારા, કે જેઓ ગુજરાતના જે છે તે મિત્રો ગૃહમંત્રી છે। તો મિત્રો આજના સમાચાર આટલા જ અહીં પૂર્ણ થાય છે।
તમને કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય, સમાચાર કામના લાગ્યા હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. બાકી ગુજરાતના રોજે રોજના સમાચાર અને હવામાનને લગતા અને ખેડૂતોને લગતા દરેક સમાચાર અમારી ચેનલ ઉપર સૌપ્રથમ આવતા હોય છે. તો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ખેડૂત ભાઈઓ સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો. તો મિત્રો હું મળીશ આવતીકાલે તમને એક નવા સમાચાર સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.